તો 12 વાગી ગયા છે અને જમવાનું બને છે. મમ્મી બનાવે છે. આજે શું બને છે? પરવળનું શાક અને રોટલી. ભાવે છે પરવળ? ના મમ્મી ભાવે છે. ખાવા પડશે. ના ભાવે તો ખાવા પડશે. પણ અમે કેરી ખાધી છે મીઠી મીઠી. મને ભાવે છે પરવળનું શાક. તો બે કે 3 વખત લાવીશ. કેરી ખાઈને ઘરે ગયા? ખાઓ ના ખાશે. તો પણ કયું શાક ખાઈશું? કેમ કે મારું ફેવરેટ છે. કાવ્યાનું ફેવરેટ છે પરવળનું શાક. બાકી બીજા બધાને તો ઓછું ભાવે છે. કાવ્યાને તો વિરાટ રમે છે. શું થયું? અને આ બનાવે છે ઘર. અને કાવ્યા અંદર ઘરમાં. અને આ દક્ષ અને આ છે વિરાટ. બાય. બહુ તાપ છે. અને કપડાં ધોવાય છે. કપડાં ધોવા મૂક્યા છે. અને મારા પપ્પા ચક્કર પાડવા લાવડા છે. જો અહીંયા વિરાટના પપ્પા ચકલી લઈને આવે છે. વિરાટ ચકલી આવી ચકલી. મોસમ કેટલો સુંદર છે. ઓય વાહ બોલ્યો. વાહ કેટલો સુંદર. હાય આ ખોલ્યો. આઈ પાજો. હેલો. હેલો. હાય. હેલો. રોટલી બોટલી કરશે ને? તાસુ હું એમ પેટે આલે તું ખાલી ગયો મમ્મી. તો અહીંયા જો આવી ગઈ છે સ્પેશિયલ ધર્મજની પાવભાજી. તો પાવભાજી અહીંયા બધા એન્જોય કરી રહ્યા છે. પોપટ પણ ધર્મજથી આવે છે અને પાવભાજી પણ ધર્મજથી આવી છે. તો અહીંયા બધા ખાઈ રહ્યા છે પાવભાજી. વિરાટના પપ્પા જ્યારે ધર્મજ જાય ત્યારે પાવભાજી લાવે છે કેમ કે ત્યાં મસ્ત બનાવે છે. તો એ બાજુ જાય એટલે તો પાવભાજી જમવાનું બની ગયું છે. અને શું બને છે? કઢી ખીચડી. તો ખીચડી બની ગઈ અને કઢી બની રહી છે. જો કઢી ખીચડી કોને ભાવે છે? મને અનુષ્કાની અત્યારે ફેવરેટ છે. સવારમાં અનુષ્કાએ પરવળનું શાક ખાધી નથી. ખાધું. થોડું ખાધું હતું એટલે અત્યારે કઢી ખીચડી બનાવી છે. તો કઢી ખીચડી થઈ ગઈ છે. ને આ મરચાં ટૂપીને મૂકી રાખીએ એટલે જ્યારે જોઈએ ત્યાં યુઝ કરી લેવાય. જરૂરત હોય. બગડી ગયા છે અને ટાઈમ બહુ થઈ ગયો છે 2-3 દિવસ એટલા માટે મરચું લઈ લઈએ. અહીંયા કોઈ ઉપર મરચું કોઈ ખાતું નથી. કોઈ ખાવાનું જોઈએ છે ઉપર કોઈને તીખું નહીં ભાવતું. અને મોરું જોઈએ. નીચે અમારા બધાને તીખું જોઈએ. તીખું. નીચે કોણ રહે છે? માસી. માસી, બા, દાદા બધા નીચે રહેશે. પિન્ટુ, પિયુષ. હા. અમે ઉપર રહીએ છીએ. અમે મમ્મી પપ્પા કાવ્યા દ્રષ્ટિ વિરાટ અને પોપટ. મીઠું નવો પોપટ. નવ પોપટ લાયા આજે. એનું નામ પણ પાડી દીધું છે મીઠું. તો મીઠું આપણા સાથે રહેશે હવે. જો મીઠું બોલ. મીઠું. તો બેનું નામ મીઠું પાડ્યું છે. તો બેનું નામ મીઠું જ છે. એટલે અને આઈ દક્ષ.
તો જો અહીંયા બીજા દિવસ સવારનો વિડીયો છે. તો અહીંયા બાળકો જઈ રહ્યા છે સ્કૂલ. બાળકોનો પહેલો દિવસ છે આજે. તો સવારના 7 વાગી ગયા છે. 7 વાગે આ લોકોને સ્કૂલમાં જવાનું હોય છે. તો એ લોકોનું નાસ્તા એ બધું મેં બનાવી દીધું છે અને રેડી કરી દીધા છે. તો તે જઈ રહ્યા છે સ્કૂલમાં. તો અહીંયા મેં કચરો પણ કાઢી લીધો છે. તો હું પોતું કરી રહી છું અહીંયા. અને અહીંયા અમારા પપ્પા જો એન્જોય કરી રહ્યા છે. તો કોઈક દિવસનું સવારમાં વહેલા પોતું કરી લઉં છું. અમુક ટાઈમે મોડું પણ થઈ જાય છે. જેવી રીતે ટાઈમ મળે તેવી રીતે હું કામ મારું કરું છું. તો આજે થોડો વહેલો ટાઈમ મળી ગયો હતો. તો મેં સવારમાં કચરા બધું કરી નાખ્યું છે. તો કોઈ દિવસ મોડું પણ થઈ જાય છે. તો જો અહીંયા મીઠું રમી રહ્યા છે. હવે જવાનું છે મારે ભેંસ દોવા માટે. તો ભેંસ દોઈશ પછી બીજું બધું કામ કરીશ. પહેલાં ભેંસ દોઈ આવીશ. તો જો અહીંયા હું ભેંસ દોઈને આવી ગઈ છું. તો અહીંયા દૂધ બીજા વાસણમાં લઈ લઈશ બધું. અને પછી વાસણ ઘસવાના છે બાકી. તો જો અહીંયા ભેંસ એવું બધું ધોવાનું હોય એટલે થોડું મોડું થઈ જાય છે. ભેંસનું પણ કામ કરવાનું હોય છે એટલે બધું કામ કર્યા પછી મારે ઉપરનું કામ કરવાનું હોય છે. તો બધું કામ કરતાં મારે 11 વાગી જાય છે. તો 11 વાગ્યા પછી જમવાનું બનાવવાનું હોય છે મારે. તો એ જો મેં ભેંસ દોઈ લીધી છે અને દૂધ પણ બીજા વાસણમાં લઈ લીધું છે. તો અહીંયા વિરાટના પપ્પા તૈયાર થઈ ગયા છે જોબ પર જવા માટે. તો જો બેગ લઈને રેડી થઈ ગયા છે અહીંયા. અને કાવ્યા પણ અહીંયા ઊભી છે, બેઠી છે હિંચકામાં. તો 8 વાગે જાય છે અને 1 વાગે પાછા આવે છે. 1 વાગે આવે ત્યાં સુધી મારું જમવાનું બની જાય છે. તો તે જાય પછી આપણે જ્યુસ બનાવીને પી લઈએ અને પછી બીજું બધું કામ કરીએ. કેમ કે જ્યુસ મારા માટે જરૂરી છે અત્યારે તો. કેમ છે બેન? હાથમાંથી ઘટતો નથી કોઈ ભરવાઈ જાય. તો જો અહીંયા બધું કામ પતી ગયું છે અને બાકી છે જમવાનું બનાવવાનું. તો અહીંયા બનાવવાનું છે આજે ગવારસિંગનું શાક, રોટલી. તો તે થઈ ગયું છે. ચાલો ફટાફટ બનાવી દઈએ. કપડાં ધોવા નાખી દીધા છે. શાક રોટલી બનાવે ત્યાં સુધી કપડાં ધોઈ જાય શીખી દઈએ. તો આમ કહેવા જવા
વાર બધું કામ પતી ગયું છે. તો જો અહીંયા અમે જઈ રહ્યા છીએ આનંદ, કેમ કે દ્રષ્ટિની બેગ એવું બધું લેવાનું છે, પાઉચ લેવાનું છે, ચોપડીઓ, સ્ટીકર એવું બધું લેવાનું છે, થોડી ઘણી ખરીદી કરવાની છે. તો અમે અહીંયા આનંદ જઈ રહ્યા છીએ. જો તો ચાલો તમને પણ બતાવીએ આનંદ. તો અમે અહીંયા આવી ગયા છીએ બેગની દુકાનમાં. તો અહીંયા પહેલાં બેગ લઈ લઈશું દ્રષ્ટિ માટે. અનુષ્કાની કાવ્યાની બેગ છે, પણ દ્રષ્ટિની નથી, તૂટી ગઈ છે. તો અહીંયા દ્રષ્ટિની બેગ લેવા માટે અમે આવી ગયા છીએ. તો જો કેટલી સરસ સરસ બેગ મળી છે, કેટલી બધી બેગ છે. જો અહીંયાથી પહેલાં બેગ લઈ લઈએ, પછી બીજું બધું ખાસું ઘણું બધું લેવાનું છે. બધેથી વિડીયો નહીં ઉતારીએ, કેમ કે ભીડ પણ એટલી બધી હોય છે, એટલે થોડી થોડી ઉતારી લઈશ. તો જો અહીંયા બેગ અહીંયા લીધી છે, મેં નાઇકીની લીધી છે બેગ. તો ચાલ લેખની નોટબુક બીજી બે આપો, એક્ટિવિટી વાળી આપો, ચોપડીઓ આપો, પૂરું બીજું. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 7:30. તો બહુ મોડું થઈ ગયું છે, હજી અભ્યાસ કરવાની બાકી છે. તો વિરાટ લાવે છે કિન્નર જોય. જ્યાં જાય ત્યાં વિરાટને કિન્નર જોય લેવાનું હોય છે. એમાંથી નીકળે શું 2 ચોકલેટની બોલ અને આટલી બધી થોડી ક્રીમ, આટલી બધી નહીં. તો ફ્રેન્ડ્સ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.